આ તો હાથમાં ઉતરે એવી નહીં, કોકનું નાક કાપે તો નાકમાં ના ઉતરે, ના દાંતેડી આલી. આ મને બોકરા વાટવા મેલા ડોજીએ જોજો લે. અહીંયા એ પૂછું હેરતું નહીં, પટકી પટકી આવ પડશે. અલે આ વટાતું જ નહીં, દાંતેડું બીજું લાવવું પડશે મને એવું લાગે. હે સાર લેવા જો તો આ કોઈ કાપતું નતું, ઓયથી હેડે ને ઓમે ના હેડે, કરવું શું તાણ હવે? એક કામ કર, દાંતેડું હો પડ્યું હોય એનું હોય. આ દાંતેડું એના જેવું આલી ડોસીએ, આ ઓમ જ બટકવા પડશે. હા સરી ગયો. અહીંયા બોગરા બોગરા ડોજીના મોં બોગરા, મને બોગરા જેવો કરી નાખ્યો. હવે ખાઈ કાકા, કાકા એક તો થઈ ગયો. કાકા યે પાહો વધનો આવા દોડો આવ્યું. બોલ ચમ આયો દો તારે? કાકા મામે બોલાવા ઘેર અડો. ઓહો ચમ તારી માન અત્યારે શું કામ? હા કાકા રાખડી આલે તો લઈ જવાની ઘેર. અલ્યા રાખડે મારે તો બોધવા હી. કાકા યાર મામે તાવા તો આપણે બધાને જવાનું બોધવા. આપણે બેન બોધવા જવાનું? ઓવા એવું હોય એમ? ઓ તો અડો ઘેર તમે. અને તો અહીં તાર માન તાવ આવ્યો છે? કાલનો તાવ નહીં આવેલો યાર કાકા. અલ્યા એ ગોડા બપોરે તો આટલું ધબેડી દી. હા તો મને શું ખબર કાકા કેટલું ખાધું હોય તાણી પછી. અને આયા લ્યો તમે શું કરો કાકા? આ બોગરા બનાવું દેખાતું નહીં ગોડા. એવું બાબા તો કાકા તારા ઘેર નહીં આવતા? ઘેર આવું ઉપર જ જઈએ, ઉપર જ જઈએ, આટલું લઈ લેવા દે. હા આ દાંતેડી તારી માએ તારા જેવી આલી. હે ઓમે ના હેડા, ઓમે ના હેડા. કાકા હું શું કરું હવે? મેં કહેવાનું કાકા યાર, મને નહીં કહેવાનું યાર. લે લે ઉપર લે. અલ્યા મોટાનું મન નહીં રાખે કાકા યાર. વાગા યાર 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 કરી, યાર યાર કરી. હમણી એક બોગરે અમને ઊંધું પડે હમણી. કાકા સ્વાન માનું લઈ લે. હાય લે હાય. મામા એમ કીધું કે તારે 2 જણા રાખડીઓ બોધતા આવજો. એ રાખડે તો બોધવા જવાનું જ છે કે, પણ હું શું કહું તને ખબર છે? આમ તો મારું બેટું આપણે બોધવા ના જવાય બરોબર, તારી માન જવું પડે. પણ ચાલશે યાર જઈ આવીએ. બોકરા એટલે નહીં કીધું તમે ડાયરેક્ટ જાવ? હા વર્તે લઈ જાઓ આપણે. અલ્યા લઈ લે ને હેડ નહીં તને. અલ્યા લઈ લે લે આ બોધા એ તો પેલા આગળ મેલ છું રોડ ઉપર. અને હું શું કહું અલ્યા ભાઈ જો આ તો આમ તો સારો મોકો બરોબર. આપણે હલકા આમ તો રોધી જ નહીં હોય ડોશીએ. એ તો નહીં રોધ્યું. ઓ તાવ આવ્યો સારું મારે પૂરું. તાર મમ્માને ફોન કર્યો તો સારું હતું. રોટલા કરે, રોટલા કરે, ફોન કર, ફોન કર. રોટલા કરે ખાવાનું તો બનાવી, ખાવાનું બનાવી કહેજે કે મારા કાકાનું ને તું ઈવન ભણ્યો હતી ને કે તમારે ભણ્યાનું બેનું ખાવાનું બનાવજો. હલો હા મમ્મા એમ કહું મારા કાકા બે અમે આવીએ તો ખાવાનું બનાવજો. હા સારું કઈ વાયલા વાયલા. હલો આ હું શું કહું? આ બટાકાના બાપતા આવે એટલી વખત ના વખત બટાકા બાપ બાપ કરો દે તમે. વાહ બટાકાના બાપતા સારું કોક બનાવજો. વાહ શાકના રોટલા. વાહ વાહ નાખ. તમે તો આવો એટલી વખત ડુંગળી બટાકા બાપ બાપ કરો. આમાં તો શું ખાવું ખબર નહીં પડતી. વાહ વાહ આ સારું ને આલું તમારે ભણ્યા. અહીંયા તારી આ 20 રૂપિયાની રાખડી અને 500 લેવાના હાલ જ. હેડો બે અહીં તો 1000 છૂટા થઈ જાય. હેડો ડોશીને તો કેવું કે 100 રૂપિયા આલ્યા તાર ભાઈએ. કાકા યાર બોકરા લઈ જાઓ આપણે. અલ્યા બોકરા મિલાવું તને જેમ શરમ આવે? જો કાઈ યાર નવા નવા લુગડા પહેરે. ઓય મિલ દે, ઓય મિલ દે. વાહ વાહ અલ્યા પેલી કોકની રિક્ષા પડી છે. અલ્યા દાંતેડી હંસા દેવા દો. એ તો એકદમ હેડતો તો કાકા. ખરેખર આજ તો કહેવાનું ખબર મમ્મી પૈસા ના આલે તારું મમ્મો શું કરવાનું ખબર? આવડું તો રોડો લઈને રખડજે બાવો જેડી જેડી. કાકા એટલે ગોડા બે રાખડીઓ હી નહીં. 500 પેલો મમ્મો આલશે, 500 પેલો મમ્મો 1000 રૂપિયા થાય. 1000 રૂપિયા રાખડીયા ના તો મારા બરોબર. પણ તારો કહેવાનું કાકા માં કોક લઈ આલું પડશે. અહીંયા તો તને લઈ આલે, હું બધું લઈ આલે. હેજ મારું ઓછું ડોસી શાકભાજી લેવા જાતી નહીં ને એક તો મને ધક્કા ખવડાવો.
મને તો જવા દે. તમે તો યાર બાજુ લ્યા ગોમમાં યાર પૈણા તો મને દર બે હેડવાડે એ તને સમજણ ના પડે ગોડા, તને સમજણ ના પડે. જો હું બાજુના ગોમમાં ચમ ભણ્યો ખબર, ઓથી હેડતા જઈએ એટલે બરોબર ની ભૂખ લાગે. આ એ તમારી સાચી વાત. ભાડું ના ખર્ચવું પડે, ભાડાનો બચાવ થાય બરોબર. ઈકણ જઈ અને બરોબર નું પોટા જેવું કરવાનું અને પછી વળતા આવીએ એટલે ખાવાનું હજમ થઈ જાય ને બે કોમ થઈ જાય, સમજો ને કાકા? હા, થોડું હેડું સારું કહેવાતું કાકા. અલે હેડવું પડે, ઝાપટવું પડે તો હેડવું પડે. સાચી વાત હો કાકા તમે. ઝાપટવા માટે ગમે તે કરવું પડે. ઓ બાપા રે, ચિયો નડ્યો. અલ્યા તારી કોકનો તો રાતી ના દેખાય પણ આ બાપ દિલન થોડા દાડે નહીં દેખાતું. ગટિયા માપે હો, માપે. રાત દાડો ના કરે ને ભમાયા વગર નહીં રોતા. હારા કોમે જવું હું પાવ તો તાણ હમુ બોલો કે ચોકન હારા કોમે જો. હવે લેવાને હું કોમ છે વાવડી. અરે ગટુભા તમે યાર છો આડા ના આડા આવો યાર. અમાર કાકા ને યાર હાથ ભાગી નાખ્યો તમે યાર. મારો કોઈ રણી ધણી થોત. અલ્યા યાર હું જો હાથ ભાજ્યો, હજુ ભાજ્યો તાર કાકા નો ભાઈજો હતી યાર. તમે મને ખવરાવા આબાનો. કેમ નહીં ખવડાવવા? તો તમે છો તે ખવરાવા આબાનો. અમે અમારું કોમ થી જઈએ, તું તાર રસ્તે હેડ્યો જા. પણ જો દા એમ તો કમ. અલ્યા હવે તમાર તને શું ગયા હો. અમે તો જઈએ તારે બધી હું પૂછપરછ કરવાની આવે. હા લે પણ કો તો ખરા યાર. હું તને શું કહું, જો હવે હું તને કહી જ દઉં બરોબર. તે આપશો કાં તો અમે કર્યા તું બધાને જિંદગીથી કરતો આવ્યો હઈ. મારી ડોશી એટલે કે ઓની માં બરોબર એ છે બીમાર થઈ ગઈ છે બરોબર. અને કાલ છે પેલી શું કહેવાય બળેવ છે, રક્ષાબંધન જે હોય એ ભાઈ અમને એમ ખબર નહીં પડતી યાર. એમાં જેવું છે ખબર, એ બળેવ છે તે જવું છું મારો છોકરો હું બે જણા જઈએ છીએ રાખડીઓ લઈને એને મામાને બોધવા બરાબર. એટલે બોલતો આ જમાનો ચેવો આવ્યો હો. કોક તો હોય ડોશીઓ રાખડી બોધવા દે ના ડોહા એ જો રાખડી બોધતા હશે વળી. ચમ ના બોધી અલે જાતી તું આજી ના કમરે ભમાય હમણે. અલે આરો નકામાં નહીં આ ગટુડો. અલે ગટુબા જતા ના માં કાકો ભમાઈ નાખી દે મન. તારે પછી ઓને ગોમ બાળા ગટુડો જ છે ને ઓને કોણ રઘુ કે ઓને કોઈ કે રઘુ. તારવા કાકા તમે હાથ નહીં ભાગી નાખો. તાણ એટલે હેડ બરોબર નું જપ. એ કાકા યાર મને તો ભૂખ લાગી હોય યાર. એટલે તાર મામાને ઘેર જઈને ઝાપટવાનું છે હેડ, ઝાપટવાનું છે હેડ. હવે આવી ગયો રોડ આવી ગયો. કોક ની રિક્ષા મળી જાય તો બેહી ગઈ હો. રિક્ષા કાકા પેલા કાન તો મળી રહ્યા આપણે બેન. હા હેડી થાક્યો. થાકી ગયો હે ઓવા રિક્ષા યાર. હેડ થોડું ખેંચ પેલા કર હું અમે કોક તે કાકા હવે હેડાતું નહીં યાર. એવું એમ આઈ રે યા લાલિયો બેઠો લે લાલિયો. ઓ કાકા કોક ની રિક્ષા તો બંધા વના ના આપણો લાલિયો બેટો બરોબર ની લાર પાડી પડશે તાણે તો મેળા જ આવશે બરોબર. ભાડું તો હા નહીં આપણા જોડે. આવો લાલભાઈ. ઓહો આવો મણીલાલ. આ જવું છે બસ શાંતિ છે. હવે જાતો તો પાટણ અને ફોન આવ્યો તો ઉભો રહ્યો. લ્યા તાર અમારે તો ઉઘડી જ જાય તાણી. જમ અમારે પાટણ સુધી જવું તું. જમ પાટણ સુધી અમારે હારી જવું છે. હારી ઓવા અચાનક ભાઈ કાલે છે પેલી બળેવ તે ડોશી થઈ ગઈ છે બીમાર. હવે રાખડીઓ બધો અમે બે બાપ ના દીકરો બે હેડે આવીએ. હા આ મારો બેટો ડોહો લાલ થોડીઓ લાગે છે. પૈસા વાળું જ જાતો હશે મને વિશ્વાસ છે. યાદ અમને લેતા જાઓ એટલા સુધી બે જોડો. આમ બુણી જ કરી ને ભાઈ ના અમારી જોડે હા બુણી હમણાં હાલ નહીં હમણે છૂટા નહીં 2000 ના. બે ફેરા મારી ના હવે તો બપોર નો ખાઈને આવ્યો. એવું એમ હાલો તમે ખાધું કે નહીં? ના હવે હારીને જઈને ખાવાનું હોય એવું ખાઈએ. એ તો અમને ખબર છે કે ખાવા સારું જ જાય છે. એમાં કેવું હશે ખબર છે? હા શીરા બીરા કોઈ ઝાપટિયા છે? ના એ તો ખબર છે. ફોન કરીને કહી દેવું તું ને. કહી દીધું ના અમને ના કેવું પડે. એ તો અમને પહેલથી જ ખબર છે કે તમને ના કેવું પડે. તમે આખા ગામને ઉલ્લુ બનાવો છો તો તમારે હાળાઈને બનાવવામાં છે શું? એ તો બધા જ પડી જાય ને. આનું સચો મિલશી ભેડું કરી. સાચી વાત. ગાડી પછી એ લાલજી બોલો. ધંધો સારો થતો હશે ને રિક્ષામાં તો? ધંધો સારો થાય છે. એવું એમ ને? પાટણ મારે આવવાનું વીરુભાઈ આવો ને આ બાજુ નહીં આવો. ના તમે વળી સ્પેશિયલ કરી છે તમે બેહો પાછળ. ના સ્પેશિયલ તો કોઈ નહીં કરી હવે. પણ હવે શું કેવું તમારે? લાલચ ની વાત છોડો. ઈ રાખડી બોધવા જાય છે. એને ઘેરથી બીમાર છે ને ઈયન હાળા રાખડી બોધવા જાય છે. ચમ જાતા હશે?
લાલચ લાલચ હા તમને ડોશી નહીં મેલી એને હા, ઈ તો તમે ફોન- ડોશી જવું પડે સાચી વાત રાખડી બધા તાણ આમાં તો ડોશી ચાંદ નહીં ગયો હવે અને ફોન કરીને કહી દીધું છે કે શીરો બીરો બનાવીને રાખજો હા તમે તાણ બેરા હેડે આય બાપ દીકરો બેન તાણ કોણ તાણ મને તો લાગે આજ રાખડી વધવા જવાનું હતું ને હા. તો કાલના ભૂસ્યા હશે એવું સાચી વાત હો મારું ઓળખું છું હું હરખી હા. રીતે એ સમજ્યા? ખબર ખરી કે આપણે ઈ કણ હીરા પાહા બહુ રાખે ઈ એમ હા. આગળ જો કોઈ નાડાળો નહીં બા હોવા આ તો હવે હાઈવે ચડ્યા મોમન ફોન આવ્યો અલ્યા અલ્યા શીરો ઠરી જાય અલ્યા લાલિયા જવા દે જલ્દી શીરો ઠરી જાય મોમન ફોન આવ્યો હા, કાકા. 70, 80 તો હેડે હે મણીલાલ જવા દો વિરુજી જલ્દી જવા દેજો કેજો બા શીરો ઠરી જાય મોમન ફોન આવ્યો પણ મારે તો શીરો ખાવા આવવાનું તે મુજા આ દઉં કાંઈ કામ તમને લઈએ નહીં જવાના આ તો એને લાલજીની વાત કરું જોયું બેઠા બેઠા ચાંદના દોતળ આવે છે તને દો તળાઈ રહ્યા બરોબર નાખે જામ જાઉં ને શીરો બીરો ખાઈ લો હા એમાં જો શીરાનો ફોન આવ્યો હો શીરો ઠરી જાય એન મામા એવું કી એટલે કે ફટાફટ આવો એમ કે એવું હોવા અલ્યા શું કી દાદા તમને આલન થયેલો હાલો હાલો જવા દો કે ગાય ગા તમને જવા દો આવા હાલો અલ્યા અલ્યા રાઈ દા પોળા કરે આઈ રાઈ મગરજો હે શું થયું વળી મણીલાલ એવું એમ અલ્યા ડફોડા કર્યા હે કોક ડોશી મારી જઈએ ગણાવા હું જઈએ તાણી પછી ફોન આવ્યો આમાં તો શીરો હું કહી ગયો હું કરવાનું કહો આજ તો મણીલાલ ને અપ્પા થઈ ગયો અપ્પા એક કામ કરો આવી એટલા બધા અમે હાથતા જાણે આવશું અમને તો વાળું ત્યાં તો અમે મળી જતા રહીએ ચમ વાવા પાછે હોહરા પડી હવે પાટણ આવીને હું કરશે ભાડું હા નહીં આ તો જાતી વખતે તમે લઈ જાઓ વળતી વખત કયો લઈ જાઓ આમાં વળતા ચોઈ ભાડું લાવત વાંચે તો રાખડીઓ બાંધવા દઈએ તો કોઈ 500 રૂપિયા ના હાલે ખબર હતી કે એવું વિચારી જાય છે આ ગઈ આ બોમ્બથી આટલા સુધી લાયા તો એનું તો ભાડું લઈ લો શેઠની એને એવું બોલી કરી હતી કે ભાડું જાતા નહીં ને વળતા હાલશે પડી ગયું એ લાલાજી ઉતરો ખોટા સીટર ને ગોબા પાડી નાખ્યા સાફ કરવી પડશે ગાડી બાબા નહીં કાઢ્યા મોટી કહું હા માર બેટો આ તો શીરો એવું કહી ગયો બોલો એ તો તમારા કિસ્મતમાં નતો આ જેમ સમજવાનું કે અપ્પા કૂતરા નસીબમાં છે ખરેખર હો કૂતરા નસીબમાં છે લે આડો દાદા શીરો તો શીરો યાર માં જલેબી યાર